सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक 1 श्लोक नंबर 1। श्री भगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञमिति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। તેરમો અધ્યાય, એનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ શબ્દ પરથી અધ્યાયના વિષયનો આપણને ખ્યાલ આવી જાય. ભગવાન આ અધ્યાયમાં શું વાત કરવાના છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને દર્શાવવાના છે. ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય, તો આ વિભાગને દર્શાવવાના છે. યાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરાવવાના છે. અધ્યાત્મશાસ્ત્રમાં વિવેકનું બહુ જ મહત્વ દર્શાવવામાં આવે છે. અધ્યાત્મ યાત્રાનો, અધ્યાત્મ ચિંતનનો, અધ્યાત્મ વિચારનો અર્થ જ છે કે સતત વિવેક કરતા રહેવું. વિચાર કરવાનો છે, પણ વિચાર એટલે શું કરવાનું છે? વિવેક કરવાનો છે. તો આ અધ્યાયમાં ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના એનો વિવેક કરાવવાના છે. સ્પષ્ટતયા એનું અલગ અલગ રૂપે ભાન. મનુષ્યની સર્વ સમસ્યાઓનું કારણ એણે જે આ બધું ભેગું કરી દીધેલું છે એ જ કારણ છે. જડ ચેતનને ભેગા કરી દીધેલા છે, આત્મ અનાત્મને ભેગા કરી દીધેલા છે, સત્યાનૃતે મિથુની કૃત્ય એને પણ ભેગા કરી દીધેલા છે. સર્વત્ર
જીવ કેવી રીતે પોતે જીવન જીવી રહેલો છે? તો કે આ બધું ભેગું કરી અવિવેક અવસ્થામાં જ એ જીવન જીવી રહેલું છે. અને સાથે સાથે માનવ સ્વભાવ પણ એવો છે કે ઘણું બધું જાણવા છતાં ઘણી બધી વિસંગતિઓ એને જીવનમાં એ જોતો હોવા છતાં પણ એના ઉપર એ વિશેષ વિચાર કરવા માંગતો નથી. બૌદ્ધિક આલસ્ય જાણે કે મનુષ્યનો ધર્મ થઈ ગયેલો છે. એ હંમેશા એને પકડીને બેસે છે. પોતાના જ વ્યવહારમાં, પોતાના જ વચનોમાં વિસંગતિઓ દેખાય અને છતાં પણ એ પૂરો વિચાર કરી અને એક નિર્ણય પર પહોંચતો નથી. બધું એમને એમ જ ચલાવ્યા રાખે છે. ये भी ठीक है, वो भी ठीक है, ये भी ठीक है, वो भी ठीक है. આમ કરતા કરતા જન્મ ઉપર જન્મ બધા વ્યતીત થતા જાય છે. તો સત્ય સુધી પહોંચવાનો નિર્ણય કરતો નથી. એટલા માટે સર્વશાસ્ત્ર મને આ વિવેક કરાવવા માટે પ્રવૃત્ત થયેલા છે. પછી એ ઉપનિષદ શાસ્ત્ર હોય, સમસ્ત વેદ શાસ્ત્ર હોય, ગીતાજી હોય, પુરાણ હોય, રામાયણ, ભાગવત, મહાભારત, આ ઇતિહાસ ગ્રંથ હોય, એક પણ ગ્રંથ એવો નથી કે જે ગ્રંથમાં જીવને એના પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન કરાવવામાં ન આવતું હોય. જીવનું પારમાર્થિક સ્વરૂપ, ઈશ્વરનું પારમાર્થિક સ્વરૂપ, આ બંનેનું નિરૂપણ દરેક શાસ્ત્રમાં કરવામાં આવેલું જ છે. એટલા માટે તુલસીદાસજી મહારાજ પણ રામાયણમાં ભગવાન રામને વારંવાર શું કે પરબ્રહ્મ તરીકે દર્શાવે, ભગવાન કૃષ્ણને ફરી ફરી શું કહેવાય? પરબ્રહ્મ કહેવામાં આવે. એનો અર્થ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ બ્રહ્મ સ્વરૂપ જ પારમાર્થિક સ્વરૂપ છે. એ નિર્ગુણ નિરાકાર એવું જે સ્વરૂપ પરમાત્માનું જે છે એ જ પરમાત્મા ઉપાધિ ધારણ કરી અને સગુણ બને છે, સાકાર બને છે. પણ સત્ય પારમાર્થિક જે છે એ તો શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપ જ છે. રામની પાછળનું પણ એ જ સત્ય છે, કૃષ્ણ પાછળનું એ જ સત્ય છે, દેવી ગણેશ હનુમાન સર્વની પાછળનું પરમ સત્ય શું છે? એ જ છે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા તત્વ. એટલું જ નહીં, જીવને પણ વારંવાર દર્શાવવામાં આવે છે. દરેક શાસ્ત્રમાં જીવને પણ એ દર્શાવવામાં આવે છે કે તું આ દેહ નથી, તું કરતા ભોગતા નથી, તું વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ અજર અમર આત્મા છે. આ પણ દરેક શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલું છે. એનો અર્થ શું? તો કે સર્વશાસ્ત્રની પ્રવૃત્તિ શેના માટે છે? અંતે જીવ ઈશ્વરના પારમાર્થિક સ્વરૂપને દર્શાવવું અને એના થકી અંતે બંનેના ઐક્યને દર્શાવવું, એ જ સર્વશાસ્ત્રની પ્રવૃત્તિનું પ્રયોજન છે. સમસ્ત ઉપદેશ આ જ ઉપદેશને સામે રાખી અને બીજા સાધનોનો પણ ઉપદેશ આપવામાં આવે છે. તો અંતે બધું શેના માટે છે? તો આ જ્ઞાન સુધી પહોંચવા માટે છે. ભગવાન પણ અહીંયા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિવેક કરાવે છે. જેમાં સર્વપ્રથમ કહ્યું ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. બધી મુશ્કેલી તો ત્યાંથી જ શરૂ થાય છે, શરીરથી જ પ્રારંભ થાય છે. સવારે પણ પંચદશીમાં આપણે જોયું હતું, જીવ પોતાને થોડી વારમાં ભોગતા પણ માને અને પાછો ભોગ્ય પણ માને. તો બંને રીતે પોતાને માનતો રહે. હમણાં આપણે જોયું એમ એક નિર્ણય પર પહોંચતો નથી, જેમ છે એમ બધું ચાલવા દે છે, વધારે વિચાર કરતો નથી. એવું જ અહીંયા પણ છે. દેહને એ ઇદમ તરીકે પણ જાણે અને સાથે અહમ તરીકે પણ જાણે. એ સમજે જ છે કે જે ઇદમ અને અહમ બંને એક ના હોઈ શકે, અને છતાં પણ એ ભૂલને એ ચાલુ જ રાખે છે. એટલા માટે ભગવાન એના તરફ આપણને નજર કરાવે છે, એક આપણને હિન્ટ આપે છે કે જો આ શરીર કેવું છે? ઇદમ રૂપે છે, ઇદમ શરીરમ. અને જે કંઈ પણ ઇદમ રૂપ હોય, જેને આ તરીકે દર્શાવી શકાય, એ બધું જ શું છે? ક્ષેત્ર છે. તો
તો અહીંયા ભગવાન જગતની વાત કરતા નથી. ભગવાન એટલું મનમાં ધારી લેશે કે જે આ વિવેક કરવા બેઠો એણે એટલો વિવેક તો કરી લીધો હશે કે આ જગત હું નથી, જગત મારાથી જુદું છે. ભગવાન અહીંયા બતાવે છે કે આ શરીર જે છે એ પણ હકીકતમાં તું નથી, એક ક્ષેત્ર રૂપ છે, જગતનો જ ભાગ છે. જગતથી જુદું આ શરીર છે નહીં. આપણે ભલે સંસ્કારોના કારણે હંમેશા આ જગત એટલે આમ જગત કહેતા હોઈએ, પણ હકીકતમાં જગત કેવું છે? આ બધું જ જગતની અંદર જ આવે છે. પણ શરીરને છોડી દેવાની આદત છે અને બીજા બધાને જગત કહીએ છીએ. તો ભગવાન અહીંયા કહે છે કે અર્જુન, હે કૌંતેય, ઇદમ શરીરમ અપી ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર પણ શું છે? એને ક્ષેત્ર જ કહેવામાં આવે છે. અને આ શરીરને જે જાણનારો જે છે એને શું કહેવાય છે? ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તો આ પહેલા શ્લોકમાં જ ભગવાન આ સ્પષ્ટ વિવેક કરાવી દે છે કે તું કોણ છે? તો કે દેહને જાણનારો. તું દેહ નથી, પરંતુ દેહને જાણનારો છે. દ્રષ્ટા દ્રશ્ય વિવેક ભગવાન આ પહેલા શ્લોકમાં જ કરાવી દે છે. ક્ષેત્ર બધું જ શું છે? દ્રશ્ય છે. અને ક્ષેત્રજ્ઞ જાણનારો એ શું છે? તો કે દ્રષ્ટા છે. તો દૃગ દ્રશ્ય વિવેક ભગવાન આમાં કરાવી દે છે. તો આવો વિવેક દરેક સાધકને માટે અનિવાર્ય છે. આ કરવો જ રહ્યો, એના વગર સત્ય તત્વ સુધી પહોંચી શકાવાનું નથી. આમ પણ જોઈએ તો હમણાં આપણે કહ્યું એ પ્રમાણે અધ્યાત્મ યાત્રા યાને એ વિવેક યાત્રા છે. વિચાર યાને શું કરવાનું છે? વિવેક કરવાનું છે. જુદા જુદા વિવેક દર્શાવવામાં આવે છે, જેમાં સર્વપ્રથમ વિવેક આવે છે ગ્રાહ્ય ત્યાજ્ય વિવેક. ગ્રાહ્ય યાને ગ્રહણ કરવા યોગ્ય, ત્યાજ્ય યાને ત્યાગ કરવા યોગ્ય. તો ગ્રાહ્ય શું છે? ત્યાજ્ય શું છે? આ સાધકે સર્વપ્રથમ વિવેક કરવાનું છે. પોતાના જીવનને સર્વપ્રથમ સન્માર્ગે વાળવાનું છે, સાત્વિક બનાવવાનું છે. અને એટલા માટે શાસ્ત્ર જેની હા પાડે છે એ ગ્રહણ કરવું, જેનો નિષેધ કરે છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવું, એનો ત્યાગ કરવો. તો આ ગ્રહણ ત્યાગથી સાધનાનો પ્રારંભ થાય છે. હું શું ગ્રહણ કરું અને હું શું ત્યાગ કરું, કેવું ભોજન કરું અને કેવું ભોજન ના કરું, કેવા રૂપનું ગ્રહણ કરું, કેવું રૂપ દર્શન છોડું, કેવા શબ્દનું ગ્રહણ કરું, કેવું શબ્દ ગ્રહણ હું છોડું. તો અહીંયાથી શાસ્ત્રનો પ્રારંભ થાય છે. જીવનને પૂરું એને આમૂલાગ્ર પરિવર્તન કરવાનું છે. એટલા માટે જેવું જીવન જીવીએ છીએ એવું ને એવું જ જીવનમાં જીવવાનું ચાલુ રાખીએ અને અધ્યાત્મ પથના પથિક પણ બની જઈએ એવું થવાનું નથી. ના વિરતો દુશ્ચરિતા, ના શાંતો ના સમાહિતઃ, ના શાંત માનસો વાપી પ્રજ્ઞાનેન એનમ આપનુયાત. આને પ્રાપ્ત કરી શકતો નથી જે ઉન્માર્ગથી પાછો વળતો નથી, અધર્મથી પાછો વળતો નથી. તો એવા ગ્રહણ અને ત્યાગને સર્વપ્રથમ સમજવા પડે. ઉપનિષદ પણ પ્રાર્થના દર્શાવે છે, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યે માક્ષભીર્ય જત્રાઃ. અમે અમારી આંખથી કલ્યાણકારી દર્શન કરીએ, કાનથી કલ્યાણકારી શ્રવણ કરીએ. એનો અર્થ જે અહિત છે, જેને મહાપુરુષો ના પાડે છે, જેને શાસ્ત્ર ના પાડે છે, એવા રૂપ રસ ગંધ આ બધું હું ગ્રહણ ના કરું. અને જે ગ્રહણ કરવાથી મારી ઉન્નતિ થાય, હું અધ્યાત્મ તરફ ભગવત પ્રાપ્તિ તરફ હું વધારે આગળ વધું, તો એ બધું કેવું છે? ગ્રાહ્ય છે. એટલા માટે ભગવાન પણ આગળ 17મા અધ્યાયમાં આ
તામસિક, રાજસિક, સાત્વિક બધા ભેદ દર્શાવવાના છે. એનું તાત્પર્ય શું છે? જે સાત્વિક છે એ મારે ગ્રહણ કરવાનું છે, જે તામસિક આદિ છે એ છોડવાનું છે. રાજસિકમાં પણ જે મારી ઉન્નતિને માટે જે યોગ્ય છે એ ગ્રહણ કરું, અને જે પ્રતિબંધ રૂપ જે છે એનો હું ત્યાગ કરું. તો આ સર્વપ્રથમ વિવેક છે, ગ્રાહ્ય ત્યાજ્ય વિવેક. સત્સંગ કરવાથી, સદવાંચન કરવાથી, મહાપુરુષોના સંગમાં રહેવાથી ધીમે ધીમે મને સમજમાં આવે કે શું ગ્રહણ કરવા જેવું છે અને શું છોડવા જેવું છે. આ પ્રથમ વિવેક. એનાથી આગળ બીજો કર્મ સંદર્ભનો વિવેક કહેવામાં આવે છે. કરણીય, અકરણીય. શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી. કયા કર્મ કરવા જોઈએ અને કેવા કર્મને છોડવા જોઈએ. તો કર્મના સંદર્ભમાં પણ સુધારો કરવો રહ્યો. ભોગ ગ્રહણ કરવામાં, વિષય ગ્રહણ કરવામાં પણ ધ્યાન રાખવું રહ્યું, અને હું જે કર્મ કરું છું એ કર્મ કરવામાં પણ મારે વિવેક કરવો રહ્યો. કેવા કર્મ કરું, કેવી રીતે કરું, આ વિચાર કરવો રહ્યો. કેવા કર્મ? તો કે જે ધર્માનુરૂપ છે, જે નીતિને અનુરૂપ છે, જે સ્વ પરને માટે કલ્યાણકારી છે, બહુજન હિતાય બહુજન સુખાય એવા જે કર્મ જે છે એ કર્મ હું કરું, જેને કરવા માટે શાસ્ત્ર વિધાન કરે છે. અને જે કર્મ મારા જીવનને બગાડે, મને અવનતિ તરફ લઈ જાય, બીજાના જીવનમાં પણ દુઃખ ઉદ્વેગ ઉત્પન્ન કરે, તો એવા કર્મ, અધર્મરૂપ કર્મ, અનીતિથી થતા કર્મ, આ બધાને હું ત્યાગ કરું. તો કરણીય શું છે, અકરણીય શું છે, આ વિવેક પણ કરવો પડે. અને એ પણ શાસ્ત્ર થકી ખબર પડે. શાસ્ત્ર વાંચવા ન જઈએ તો મહાપુરુષોના સંગમાં રહેવાથી ખબર પડે. મહાપુરુષોનું જીવન ચરિત્ર વાંચવાથી ખ્યાલ આવે કે શું કરણીય છે, શું અકરણીય છે. તો આ કર્મના સંદર્ભનો વિવેક છે, જે પણ સાધકના જીવનમાં બહુ જ મહત્વ રાખે છે. ભોગના સંદર્ભનો વિવેક, કર્મ સંદર્ભનો વિવેક. હવે ત્રીજો વિવેક આવે છે, જે વિવેક ભગવાન અહીંયા કરાવે છે, આત્મ અનાત્મ વિવેક. આગળના બે વિવેક ન થાય અને જીવનમાં જો સુધારો ન થાય તો ત્રીજો વિવેક થવો સંભવ જ નથી. કારણ કે આ વિવેકને અર્થે શુદ્ધ બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, અને એ શુદ્ધતા કે સૂક્ષ્મતા આગળના બે વિવેકને જીવનમાં સ્થાન આપવાથી, એને અનુરૂપ જીવન પરિવર્તન કરવાથી જ એ સંભવ બને. તો અહીંયા ભગવાન આ આત્મ અનાત્મ વિવેક કરાવે છે. આત્મ અનાત્મ વિવેકનું જ બીજું નામ છે દૃગ્દૃશ્ય વિવેક. એનું જ ત્રીજું નામ છે શરીરત્રય વિવેક, અવસ્થાત્રય વિવેક, જડ ચેતન વિવેક. આ બધું જ શેમાં આવે છે? આત્મા અનાત્મ વિવેક. શું આત્મા છે અને શું અનાત્મા છે, શું અહમ છે અને શું અહમ નથી, ઇદમ છે. આને કહેવાય છે આત્મ અનાત્મ વિવેક. ઇદમ ક્ષેત્રમ ભગવાને કહ્યું, તો ઇદમમાં શું શું આવી જાય? જ્યાં પણ મારી અહમ બુદ્ધિ થાય છે ત્યાં મારે વિવેક કરવો પડે કે ખરેખર આ અહમ છે કે ઇદમ છે. તો ભગવાને અહીંયા દર્શાવ્યું કે આ શરીર જે છે એ કેવું છે? ઇદમ છે, જેને હું અહમ માનું છું. ફરી ફરીને હું શેમાં આવી જાય છે? આ દેહમાં જ આવી જાય છે. તો ત્યાં ફરી ફરીને વિચાર કરવાનો છે કે હકીકતમાં
આ અહમ નથી, આ કેવું છે? ઇદમ છે. તો આવી રીતે ભગવાન અહીંયા આ વિવેકથી પ્રારંભ કરે છે. અર્જુનને ભગવાન સંબોધન કરે છે કૌંતેય, અને ત્યાર પછી આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે જે આ શરીર ઇદમ છે, દૃશ્ય છે, એવા શરીરને જે જાણનારો દ્રષ્ટા, જેને ભગવાન અહીંયા સરસ નામ આપે છે ક્ષેત્રજ્ઞ. બધાનું તમારું નામ શું છે? હે? કારણ કે તમે છો જ એ, તો સાચું નામ તો કયું છે? એ જ નામ છે. બીજા બધા નામ તો આ શરીર પૂરતા આપેલા છે. બાકી આ નામ કેવું છે? દરેકનું આ સાચું નામ છે. તમે કોણ છો? જોરથી બોલો. હા, ક્ષેત્રજ્ઞ, આ સાચું નામ છે. તો ભગવાને એ જ કહ્યું કે એતત યો વેત્તિ, આ શરીરને જે જાણે છે. તો તમે જાણો છો કે નહીં? કેટલા ફૂટનું છે, કેવા રંગનું છે, કેવા આકારનું છે, તમે જાણો જ છો. તો એને જાણનારો, યહ વેત્તિ, એને શું કહેવામાં આવે છે? ક્ષેત્રજ્ઞ ઇતિ પ્રાહુઃ, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. હવે ભગવાન આગળ વધારે સ્પષ્ટ કરે છે કે આ જે ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્રજ્ઞ હકીકતમાં કોણ છે? તો બીજા શ્લોકમાં કહેશે ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम्, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम्, યત્તજ્ઞાનં મतं મમ, યતજ્ઞાનં મतं મમ, ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम्, યતજ્ઞાનં મतं મમ. હે ભારત, ગઈ વખતે આપણે અર્થ જોયો હતો. ભારત યાને ભરત વંશમાં ઉત્પન્ન એવો ભારત. ભગવાન યાદ અપાવે છે, અર્જુન તું ભરત વંશી છે, તું સામાન્ય નથી, તું આ અજ્ઞાન રૂપી શત્રુને હણી શકે એમ છે. ભારત શબ્દનો બીજો અર્થ થાય છે ભા, યાને પ્રતિભા, વિદ્યા, અને એ પ્રાપ્ત કરવામાં જે રત છે, એમાં જે રમણ કરે છે, એને શું કહેવાય? ભારત. અત્યારે અર્જુન કહેવાશે તો કે ભગવાન પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવામાં જ એ વ્યસ્ત છે, એમાં એ રત છે, અને એવા અર્જુનને ભગવાન કહેશે હે ભારત. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ, કહેશે કે અર્જુન આ ક્ષેત્રજ્ઞ કોણ? એવો પ્રશ્ન થતો હોય તો એનો ઉત્તર શું છે? ક્ષેત્રજ્ઞં ચ અપિ માં વિદ્ધિ, ક્ષેત્રજ્ઞ રૂપે તો હું જ રહેલો છું. તો પહેલા ભગવાને કહી દીધેલું છે વિશ્વરૂપ દર્શન યોગમાં, બરાબર સ્પષ્ટ રૂપે પ્રેક્ટિકલી અર્જુનને બતાવી દીધેલું છે કે આ બધું જ કોણ છે? હું જ છું. મારામાંથી જ પ્રગટ થયું છે, મારામાં જ વિલીન થાય છે. તો ક્ષેત્ર રૂપે ભગવાન છે એ તો ભગવાને બતાવી દીધું. હવે ભગવાન શું છે, શું કહે છે? ક્ષેત્રજ્ઞં ચ અપિ માં વિદ્ધિ, આ સમસ્ત ક્ષેત્રને જે જાણનારો ક્ષેત્રજ્ઞ જે છે એ રૂપે પણ તું મને જ જાણ. તો કેટલી આનંદની વાત છે. આપણે જે ક્ષેત્રજ્ઞ એ રૂપે હકીકતમાં કોણ છે? ભગવાન સ્વયં કહે છે કે એ રૂપે કોણ છે?
હું જ છું. અને ક્ષેત્રજ્ઞ કેટલા? આટલા બધા ક્ષેત્રજ્ઞ? ભગવાન કહે છે કે નહીં, સર્વ ક્ષેત્રેષુ મામ ક્ષેત્રજ્ઞમ વિદ્ધિ. બધા જ ક્ષેત્રમાં, આ દેહ શું છે? ક્ષેત્ર છે. આ બધા જ ક્ષેત્રમાં જાણનારો એક કોણ છે? એ હકીકતમાં હું જ છું. તો ભગવાન આ જે ઉપદેશ આપે છે, આ ઉપદેશ કેવો છે? તો કે સમસ્ત શાસ્ત્રનો જે ઉપદેશ છે, જીવ બ્રહ્મ ઐક્ય, આ જ ઉપદેશ ભગવાન અહીંયા આપે છે કે તું કે જે ક્ષેત્રજ્ઞ, એ ક્ષેત્રજ્ઞ રૂપે તો કોણ છે? હું જ છું. મને જ જાણ. તો હું ક્ષેત્રજ્ઞ અને પરમાત્મા આ બંને જુદા નથી. ભગવાનના જ વચન છે, ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ, બધા જ ક્ષેત્રમાં. ભગવાન જે અહીંયા જ્ઞાન દર્શાવી રહેલા છે, એ જ્ઞાનની 3 શ્રેણી બતાવી રહેલા છે. સર્વપ્રથમ છે ક્ષેત્રને જાણો, બીજું છે ક્ષેત્રજ્ઞને જાણો, અને ત્રીજું છે ક્ષેત્રજ્ઞને પરમાત્મ સ્વરૂપે જાણો. અને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ઇદમને જાણો, ઇદમ શું? ક્ષેત્ર. અહમને જાણો, અને ત્રીજું છે અહમ, એને બ્રહ્મ રૂપે જાણો. ઇદમને જાણો, અહમને જાણો, અને અહમને બ્રહ્મ રૂપે જાણો. ઇદમને જાણવું એનો અર્થ, ઇદમ યાને આ જે ક્ષેત્ર જે છે એ મારાથી ભિન્ન છે, હું એને જોનારો છું, એ જડ છે, એ વિકારી છે, એ અનિત્ય છે, એ પરિવર્તનશીલ છે, આગમાપાઈ છે. આ રીતે ક્ષેત્રને યાને જગતને, દેહને, બધાને આ રીતે સમજવા, એને શું કહેવાય? એને ક્ષેત્રને મેં જાણ્યું કહેવાય. ક્ષેત્રને જાણવું યાને એના વાસ્તવિક સ્વરૂપને, એના સ્વભાવને બરાબર જાણવું. એક તો સ્વભાવ કે એ અહમથી ભિન્ન છે, જુદું છે, ઇદમ. અને ઇદમ હોય તો એ કેવું હોય? દૃશ્ય હોય. દૃશ્ય હોય તો જડ હોય. જડ હોય તો વિકારી હોય. વિકારી હોય તો અનિત્ય હોય. આ આખી ચેન છે. યુક્તિયુક્ત બધું. દ્રશ્ય છે માટે કેવું? જડ. જે કંઈ પણ દ્રશ્ય બને એ હંમેશા કેવું હોય? જડ હોય. એનો જોનારો દ્રષ્ટા જ ચેતન હોય. બાકી બધું જ કેવું? જે પણ અનુભવનો વિષય બને, ઇદમ તયા જે પણ ગ્રહણ થાય, એ બધું જ કેવું છે? જડ છે. જડ અને ચેતનમાં ભેદ શું છે? તો કે જડને કોઈ જ્ઞાન નથી, જ્યારે ચેતન સ્વ પર સંબંધી જ્ઞાન ધરાવે છે. આ ટેબલને કંઈ ભાન નથી, એ ક્યાં બેઠેલું છે, કોઈ એને ભાન નથી. એને ખબર નથી કે અહીંયા સત્સંગ ચાલી રહેલો છે, આ પુણ્યકર્મ છે, તત્વજ્ઞાન પ્રદાન થઈ રહેલું છે, આવી કોઈ એને ખબર નથી. તો જડ કે જે જાણતું નથી. ચેતન કોણ છે? તો કે જેને સ્વ પર બંનેનું ભાન છે. પોતે શું છે, આજુબાજુ શું થઈ રહેલું છે, એને પણ જે જાણે છે, તો એને શું કહેવાય? ચેતન. જાણનારો હંમેશા કેવો હોય? ચેતન જ હોય. ચેતનને જ જ્ઞાન થાય, ચેતન સિવાય ક્યાંય જ્ઞાન હોઈ શકે નહીં. તમે કહો કે કમ્પ્યુટર બહુ જાણે છે, આજકાલ એઆઈ બહુ બધું જાણે છે, એ જાણે છે, પણ એ બધું અંદર મૂક્યું કોણે?
ચેતને જ મૂકેલું છે. એ કોઈ એની જાતે જાતે તો કંઈ થઈ જતું નથી. તો જ્ઞાન હંમેશા ક્યાં છે? ચેતન હોય ત્યાં જ છે. જડને જ્ઞાન નથી. તો આ જડ ચેતનનો વિભાગ, જે કંઈ પણ દૃશ્ય બને એ કેવું છે? જડ છે. અને જડ હોય એ સાથે સાથે કેવું હોય? વિકારી હોય. જે વિકારી હોય એ કેવું બની રહે? અનિત્ય બની રહે. કારણ કે વિકારના પરિણામે ધીમે ધીમે ક્ષય થવાનો જ છે, અવયવ ક્ષય થવાનો છે, અને અંતે એ મૃત્યુને, વિનાશને પ્રાપ્ત થાય છે. તો આ ક્ષેત્રનો સ્વભાવ છે. અને આ ક્ષેત્રનો સ્વભાવ છે, સાથે આ ક્ષેત્રનો સ્વભાવ છે કે નહીં? આ જ મુખ્ય યાદ રાખવાનું છે. બાકી આ ટેબલ નાશ પામવાનું છે ને, આ જડ છે ને, આ વિકાર, આ તો બધું બરાબર છે. પણ એ બધું જ ક્યાં લગાડવાનું છે? આ દેહ કેવો છે? દ્રશ્ય છે. સર્વપ્રથમ શું? સર્વપ્રથમ દૃશ્ય છે. દ્રશ્ય છે માટે કેવો છે? જડ છે. યદ દૃશ્યમ તદ જડમ, આ નિયમ છે. અને યદ જડમ યદ દૃશ્યમ તદ જડમ. અને સાથે સાથે જે જડ છે એ કેવું છે? વિકારી છે. યદ જડમ તદ વિકારી, યદ વિકારી તદ નશ્યમ, વિનાશ્યમ, વિનાશી, જે કોતે. તો જે વિકારી હોય એ કેવું હોય? વિનાશી હોય. આ જડ છે. જડ છે તો કેવું છે? વિકારી છે. વિકાર આવે છે ને આમાં કે નહીં? કેવું ને એવું જ છે. એ વિકારી છે જ, વધી રહેલું છે. દિન પ્રતિદિન એમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ જ્યારે પૂરી થઈ જાય પછી શું થાય છે? અપક્ષય થાય છે. ધીમે ધીમે એ ક્ષીણ થવા લાગે છે. તો જન્મ થયો છે, એમાં વિકાર આવે છે, એ યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, ક્ષય થાય છે, અને અંતે શું થશે? એ નિશ્ચિત જ છે. તો આ બધા વિકાર દેહમાં છે. જે વિકારી હોય એ કેવું હોય? વિનાશી હોય. એ નિશ્ચિત જ છે. તો ષડ વિકારવાન આ દેહ એ પણ શું છે? ક્ષેત્ર જ છે. અને અહીંયા મુખ્ય સમજવાનું શું છે? એ જ સમજવાનું છે. તો જે જડ છે, દૃશ્ય છે, વિકારી છે, વિનાશી છે, આ શેનો સ્વભાવ છે? ક્ષેત્રનો સ્વભાવ છે. આપણે ક્ષેત્ર ન બોલીએ, એની જગ્યાએ શું બોલીએ? દેહનો સ્વભાવ છે. તો પાક્કું થાય. નહીં તો ક્ષેત્ર હંમેશા ક્યાં રહેવાનું? એ બહારનું બહાર જ રહેવાનું. આ ક્ષેત્ર તરીકે દેખાતું નથી. તો ક્ષેત્રયાને શું સમજવાનું? આ દૃગ્દૃશ્ય વિવેક કરીએ ત્યારે ક્ષેત્રયાને દેહ. તો આ રીતે ક્ષેત્રને જાણવું. બીજી શ્રેણી છે ક્ષેત્રજ્ઞને જાણવું. ઇદમને જાણ્યું પછી અહમને જાણવું. સમસ્ત જગત ઇદમ છે, દેહ ઇદમ છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધું જ શેમાં આવે છે? ઇદમમાં આવે છે. બધું જ ક્ષેત્ર છે. તો અહમ કોણ છે? તો ભગવાન અહીંયા કહે છે જે આ બધાને જાણે છે. હમણાં જ આપણે જોયું, જાણનાર કોણ છે? ચેતન છે. જડને કંઈ ભાન નથી. જડ બધાને જે જાણે છે એ કોણ છે? ચેતન છે. તો જાણનારો હું કોણ છે? જાણનારો છે. બરાબર. ક્ષેત્રજ્ઞ. બીજું બધું જ મારા માટે જાણવાનો વિષય છે. બાહ્ય જગત કો કે આ દેહ કો, આ બધું સમસ્ત ઉપાધિ જે છે એ વાસ્તવમાં શું છે? મારા જ્ઞાનનો, અનુભવનો વિષય બને છે. હું એને જાણનારો છું. મારું શરીર, આ શરીર, મારી આંખ, મારા કાન, આ બધું જ મારું કે જે અહમ રૂપે જે કહીએ છીએ એ હકીકતમાં કેવું છે? તો કે મારા માટે અનુભવનો વિષય છે. એ જ્ઞાનનો વિષય બને છે.
દૃશ્ય બને છે, અનુભવ મને એનો થાય છે. તો હું કોણ છું? અનુભવ કરનારો, અનુભવિતા, ક્ષેત્રજ્ઞ, જાણનારો, દ્રષ્ટા. અને કેવો દ્રષ્ટા? તો કે અંતિમ દ્રષ્ટા, જે હંમેશા કેવો રહેશે? દ્રષ્ટા જ રહે છે. બીજા ઘણા બધા દ્રષ્ટા છે, પણ એ દ્રષ્ટા ક્યારેક ને ક્યારેક શું બની જાય છે? દૃશ્ય બની જાય છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દ્રક્ત માનસમ દૃશ્યાદિવૃત્તય સાક્ષી દૃગેવ ન તુ દૃશ્યતે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, રૂપમ દૃશ્યમ લોચનમ દૃક. રૂપ જે છે એ દૃશ્ય છે, આ દૃશ્ય છે. એને જોનાર કોણ છે? આંખ છે. તો આ દૃશ્ય થયું અને આંખ શું થઈ? દ્રષ્ટા થઈ. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક. ફરી આંખ પણ શું બની જાય છે? તદ્દૃશ્યમ દૃક્ત માનસમ. ફરી આંખને જાણનારો એની પાછળ કોણ છે? મન છે કે બુદ્ધિ છે. એ જાણે છે કે આંખે દેખાય છે કે નહીં, મારી આંખ નબળી પડી કે આંખ સારી થઈ. આ આંખને નથી ખબર, પણ કોને ખબર પડે છે? જે એની પાછળ મન બુદ્ધિ જે છે એને ખબર પડે છે. એનો અર્થ આંખ શું થઈ ગઈ? જોરથી બોલો. દ્રશ્ય. પહેલા શું હતી? દ્રષ્ટા. હવે શું થઈ ગઈ? દ્રશ્ય. એનો અર્થ એનું દ્રષ્ટા હોવાપણું હંમેશનું નથી. એ સાચી દ્રષ્ટા કહેવાય નહીં. એ આંખને જોનાર મન કે બુદ્ધિ જે છે એની વૃત્તિઓને પણ કોઈ જાણે છે, મનને કોઈ જાણે છે. આજે મન ખુશ છે, આજે મન વિક્ષિપ્ત છે, મારું મન અપ્રમાણે છે, આજે મારી બુદ્ધિ ચાલી, આજે તો બહુ અઘરું લાગે છે, આ વિવેક તો બહુ અઘરો, ભક્તિ યોગ બહુ સારો હતો કે કંઈ વિચારવાનું જ નહીં, બસ સાંભળ્યા કરો ભગવાનની ને ભક્તોની વાતો કે એ બહુ સારું હતું, આ તો વિવેક કરવામાં બહુ કાઠું પડે, કે કેટલું ધ્યાનથી સાંભળવું પડે. તો આ કોણ જાણે છે બુદ્ધિની તકલીફને? કોઈ જાણે છે. તો બુદ્ધિ જે આંખને જાણતી હતી એ ત્યારે કેવી હતી? દ્રષ્ટા હતી. હવે બુદ્ધિને પણ કોઈક જાણે છે, તો બુદ્ધિ કેવી થઈ ગઈ? દૃશ્ય થઈ ગઈ. એને જોનારો, જાણનારો જે છે એ કોણ છે? તો કે હું સાક્ષી. સાક્ષીને જાણનારો કોણ? હોય ને, એ દૃક એવ ન તો દૃશ્યતે. હંમેશા એ શું છે? દ્રષ્ટા જ છે, જાણનારો જ છે. એને કોઈ જાણનારો બીજો છે નહીં. વિજ્ઞાતાર મરે કેન વિજાનીયાત. ઉપનિષદ કહે છે, જે વિજ્ઞાતા છે, જાણનારો છે, એને તું કેવી રીતે જાણી શકે? એને બીજો કોણ જાણી શકે? તો એનો જાણનારો બીજો કોઈ નથી. ચેતન સર્વને જાણે છે. ચેતનને જાણનારો બીજો કોણ? બીજો ચેતન? એવું તો છે ને. ચૈતન્ય એક જ છે. ચેતનને જાણનાર બીજું કોઈ ચેતન કે ચૈતન્ય છે નહીં. જો એવું હોય તો ચેતન કેવું થઈ જાય? દૃશ્ય થઈ જાય. દૃશ્ય થયું તો જડ થઈ ગયું. તો જગતમાં ચેતન જેવું કંઈ રહે જ નહીં. તો ચૈતન્ય એ કેવલ દ્રષ્ટા છે, ક્યારેય દ્રશ્ય થતું નથી. તો આ જે વિવેક, એ વિવેક કરી અને પોતાના સ્વરૂપમાં એ નિશ્ચય કરવો કે હું સાક્ષી ચૈતન્ય માત્ર છું. આને કહેવાય ક્ષેત્રજ્ઞને જાણવું, અહમને જાણવો. તો પ્રથમ છે ઇદમ, ક્ષેત્રને જાણવું. બીજું સોપાન છે અહમ, ક્ષેત્રજ્ઞને જાણવો. કઈ રીતે જાણવો? અહમ સાક્ષી ચૈતન્ય એવ. હું કોણ છું? હું ચૈતન્ય માત્ર,
સર્વનો જાણનારો સાક્ષી. ક્યારેય પણ મને જાણનારું બીજું કોઈ છે નહીં. હું જ પોતાને જાણું છું. અને એ જ તો ચેતનની વિશેષતા છે, વિલક્ષણતા છે, કે જે કેવું છે સાક્ષાત અપરોક્ષ, જેનું જ્ઞાન મારે બીજે ક્યાંયથી લેવું પડતું નથી. હું મને પોતાને જાણું જ છું. હું ચેતન છું એ હું જાણું જ છું. બીજા કોઈ શાસ્ત્ર પાસેથી જાણવું પડતું નથી કે હું જડ છું કે ચેતન છું. અને આવો પ્રશ્ન પણ તમને ક્યારેય થતો નથી કે હું જડ છું કે ચેતન છું. હંમેશા શું સમજો છો? હું કોણ છું? ચેતન છું. એટલા માટે મને કોઈ જડ કે તો બહુ દુઃખ લાગી જાય છે. બરાબર? હું જડ તો છું નહીં. જડ કે નહીં, પણ જડ જેવો કે તો પણ બહુ આકરું લાગે છે. શા માટે આકરું લાગે? કારણ કે હું છું જ નહીં એવો હું છું નહીં, અને છતાં મને કહે તો આકરું તો લાગે ને. તો હંમેશા પોતાના સંદર્ભનો નિશ્ચય મને છે જ. શું નિશ્ચય છે? હું ચેતન છું. હા, બીજું કંઈ એમાં લગાડવું હોય તો મારે કંઈક જાણવું પડે, કંઈક મહેનત કરવી પડે. મને કહેવામાં આવે છે કે તારું નામ શું? મા બાપ નામ પાડે અને પછી એ નામથી બોલાવ્યા કરે, અને પછી શીખવાડે. કોઈ પૂછે કે તારું નામ શું? તો શું બોલવાનું? આવું શીખવાડે. તો એ કોઈકે શીખવવું પડે કે હું ફલાણો છું. પપ્પાનું નામ લગાવવાનું શીખવું પડે, મમ્મીનું નામ શીખવે. આ બધું લાગે. ક્યારે એ બધું શીખવવું પડે? જ્યારે હું સંબંધી બનું માતા પિતા સાથે. તો દેહને લઈ અને આ બધું સાથે સાથે લગાવવું પડે. પણ માત્ર હું જે છે એ હુંને જાણવા માટે, હું કે જે ચૈતન્ય, એને જાણવા માટે કોઈની મદદ લેવી પડતી નથી. એને જાણવા માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એ સંદર્ભનો પ્રશ્ન તમને થતો નથી. આ તો બધું ભેગું કરી દીધું છે એ અલગ વાત છે. બાકી સ્વયંની ચેતનતાનું ભાન તમને છે જ. કરવાનું શું છે? જે અચેતનને પણ એમાં ભેગું કરી દીધેલું છે એને વિવેક કરી અને હટાવવાનું છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને હટાવી અને સમજવાનું છે કે હું શુદ્ધ ચૈતન્ય ઘન માત્ર છું. ચેતન જ છું. એનો અર્થ બીજું બધું જ શું છે? અનાત્મા છે. અને ચૈતન્ય શું છે? આત્મા. બોલો આપણું વાક્ય. આત્મા એટલે ચૈતન્ય. આત્મા એટલે ચૈતન્ય. જોરથી. આત્મા એટલે ચૈતન્ય. આત્મા એટલે ચૈતન્ય. આત્મા એટલે ચૈતન્ય. થઈ ગયું 5 વાર? અને નિયમ છે 5 વાર બોલવાનો. સ્કૂલમાં હોય ને 5 વાર બોલો એવી રીતે. કારણ કે આ જ પાકું કરવાનું છે. આત્મા એટલે શું છે? ચૈતન્ય. એના સિવાયનું બધું જ શું છે? અનાત્મા. અને આ એટલા માટે પાકું કરવાનું કે આત્માના સંદર્ભની કોઈ કલ્પના મનમાં કરવાની નથી કે આત્મા એટલે આવો હશે ને આવો હશે ને આમ થશે ને તેમ થશે ને આત્મજ્ઞાન થશે ત્યારે બધું જળહળાટ થઈ જશે. આવું કંઈ થવાનું નથી. એ જળહળાટ થાય તો સમજવાનું કે આત્મજ્ઞાન નથી. બીજું કંઈ જ્ઞાન હોઈ શકે, પણ એ આત્મજ્ઞાન ના હોઈ શકે. કારણ કે એવો જળહળાટ ભરેલો પ્રકાશ એ આત્મા નથી. ત્યાં તો જ્ઞાન પ્રકાશ જ છે. ચૈતન્ય માત્ર જ છે. એ ચૈતન્ય એ જ આત્મા છે. મારી કોઈ કલ્પના એ આત્મા નથી. અને આ ચેતનને હું પોતે સાક્ષાત અપરોક્ષતયા અનુભવ કરું જ છું. એટલા માટે એના સંદર્ભમાં કોઈ કલ્પના બુદ્ધિમાં પોષવાની કોઈ આવશ્યકતા નથી. માત્ર વિવેક કરીને એને ચોખ્ખું ચટ સમજવાનું છે. કંઈ પણ એમાં રાખ્યા વગર શુદ્ધ ચૈતન્ય જે છે એ જ શું છે? આત્મા છે. તો આત્મા યાને શું? ચેતન માત્ર. અને ચેતન યાને શું? જે સર્વને જાણનારો છે.
જે પોતાને જાણે છે અને બીજાને પણ જે હંમેશા પ્રકાશિત કરે છે. તો આ રીતે ઇદમને જાણવું. બીજી શ્રેણી શું છે? અહમને જાણવું. હવે આ જે બીજી શ્રેણી જે છે કે અહમને જાણવું. અહમને કેવી રીતે જાણે? હું સાક્ષી ચૈતન્ય છું, હું ક્ષેત્રજ્ઞ છું. અહીંયા પણ જ્ઞાન સમાપ્ત થતું નથી. હજુ ત્રીજી શ્રેણી બાકી રહે છે. હું ચૈતન્ય છું, પણ મને ભાન શું થાય છે? આટલું ચૈતન્ય. કેટલું ચૈતન્ય છું? આ 3.5 હાથ જેટલું ચૈતન્ય. હું ચેતન તો ખરો, પરંતુ કેટલો? આટલો જ. આ આકૃતિ જેટલો, એનાથી આગળ નહીં. એનો અર્થ મારા ચેતન સ્વરૂપને મેં આ દેહની દિવાલોથી બંધ કરી દીધેલ છે. તો શાસ્ત્રનો ઉપદેશ, શાસ્ત્રના ઉપદેશની અપૂર્વતા, શાસ્ત્રનું પ્રામાણ્ય અહીંયા જ છે. શું સમજાવવામાં? તું અહમ, જે સાક્ષી ચૈતન્ય, એ વાસ્તવમાં તું કોણ છે? સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય છે. એને જ ભગવાન અહીંયા કહે છે ક્ષેત્રજ્ઞમ, એ સાક્ષી ક્ષેત્રજ્ઞ રૂપે તું કોને જાણ? મને, બ્રહ્મ પરમાત્માને જ જાણ. એનો અર્થ હું આટલું 3.5 હાથનું ચૈતન્ય માત્ર નથી. ચૈતન્ય સ્વરૂપ એ એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કે એને દેહની દિવાલો બંધ કરી શકે નહીં. જેવી રીતે આકાશ સૂક્ષ્મ છે. કહેવામાં આવે કે આ ઘડો છે અને આ ઘટની અંદર પણ શું છે? આકાશ છે. બહાર પણ શું છે? આકાશ છે. પણ આને શું થાય? હું કોણ છું? તો કે હું આટલું જ આકાશ છું. આ દેહની આ ઘટની દિવાલોથી બંધ એટલું હું કોણ છું? ઘટાકાશ છું. બરાબર? સમજ્યું તો ખરું કે હું કોણ છું? હું ઘટ નથી. હું કોણ છું? ઘટાકાશ છું. પણ કેટલું? આનાથી બંધ. તો મેં પણ સમજ્યું કે હા, હું દેહ નથી, પણ હું કોણ છું? ચૈતન્ય છું. પણ ચૈતન્ય કેટલું? દેહ જેટલું જ ચૈતન્ય. એ પ્રમાણે હું સમજું તો શાસ્ત્ર કહેશે કે આટલો જ ઉપદેશ નથી. મુખ્ય ઉપદેશ તો શું છે? કે આ ઘટાકાશને સમજાવવું કે તું આટલું જ નથી, તું તો કેટલું છે? મહાકાશ છે. દેહ આ ઘટની દિવાલને છોડવામાં આવે તો સ્વરૂપ કેવું છે? વ્યાપક આકાશ છે. પહેલા તો સમજ્યું તો ખરું કે હું ઘટ નથી. હું કોણ છું? ઘટાકાશ છું. પણ બહુ સિમ્પલ છે. તું ઘટ નથી તો તું ઘટાકાશ પણ નહીં. તું કોણ છે? મહાકાશ. આ દિવાલ છે જ નહીં, એનું કોઈ મૂલ્ય જ નથી. તો હકીકતમાં તું કોણ છે? વ્યાપક આકાશ છે. એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે કે હે ભારત, હે કૌંતેય, હે સમસ્ત જીવો, સાધકો, તમે માત્ર ક્ષેત્રજ્ઞ નહીં. તમે કોણ છો? ક્ષેત્રજ્ઞ રૂપે હકીકતમાં તમે પરમાત્મા સ્વરૂપ જ છો. એ સ્વરૂપે તો હું જ રહેલો છું. હું વ્યાપક પરમાત્મા એ જ રહેલો છું. તો ચૈતન્યને દેહની દિવાલો બાંધી શકે નહીં. હકીકતમાં ચૈતન્ય સ્વરૂપ કેવું છે? કે વ્યાપક છે. એટલા માટે જ આ દેહમાં પણ એ જ ક્ષેત્રજ્ઞ છે. પરમાત્માએ કહ્યું સર્વ ક્ષેત્રે છું. બધા જ ક્ષેત્રમાં કોણ છે? હું જ એક ક્ષેત્રજ્ઞ રૂપે રહેલો છું. દરેક ઘડામાં ઘટાકાશ રૂપે કોણ રહેલ છે? મહાકાશ જ રહેલ છે. આપણે એવું વિચારીએ છીએ કે દેહની અંદર ચૈતન્ય છે. આત્મા ક્યાં છે? તો હંમેશા કે ક્યાંક અંદર 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 ક્યાંક છે. અને એટલા માટે એને જાણવા માટે શું કરવાનું છે?
બહુ જ અંદર ઉતરવાનું છે, અંદર અંદર જવાનું છે. આ કેવી યાત્રા છે? અંતર યાત્રા છે. આમ જોર કરીને કે જોર કરીને જાણે કે આમ અંદર જવાતું હશે. છે તો જરૂર અંતર યાત્રા. દેહાદિથી મુક્ત થઈ ચૈતન્ય માત્રને ગ્રહણ કરવાનું છે. પણ એ ચેતન આત્મા એટલે એવું નથી કે આમ અંદર અંદર 5 કોષ અને અંદર 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 ક્યાંક પહોંચ્યા અને ક્યાંક અંદર બેઠેલ છે. આમાં એ છે નહીં, આંગળીઓમાં છે નહીં. ક્યાં છે? એવી કલ્પના નથી કરવાની. ગળામાં સર્વત્ર અંદર ઘટાકાશ છે, ઉપર નીચે આગળ પાછળ એવું નથી. તો એ જેવી રીતે આકાશ વ્યાપક છે, એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ કોણ છે? વ્યાપક બ્રહ્મ સ્વરૂપ. આ છે મહાવાક્યોપદેશ, જે ઉપનિષદ શાસ્ત્રમાં આ ઉપદેશ આપ્યો છે. અને એ જ મુખ્ય ઉપદેશ છે. આને જ બ્રહ્મજ્ઞાન કહેવાય, આને જ આત્મજ્ઞાન કહેવાય. એ પ્રાપ્ત કરવાથી જ જીવ સંસારથી મુક્ત થાય છે. અને આમાં જ સર્વશાસ્ત્રનું તાત્પર્ય છે. સમજવાનું એ છે કે હું સાક્ષી છું, એટલા જ્ઞાનથી કામ પૂરું થતું નથી. આજકાલ જે ઘણી બધી ફેશન ચાલી હોય ને, શેમાં રહેવાનું? સાક્ષી ભાવમાં રહેવાનું. સાક્ષી ભાવ શું વળી? એના માટે ભાવ કરવા જાઓ તો ભાવ તો ગમે ત્યારે જતો રહે, ફરી પાછો. એ સાક્ષી ભાવ, કોઈ ભાવુક થઈને કંઈ સાક્ષી બની ના શકાય કે સાક્ષી ભાવમાં રહેવાનું. એ ભાવુક થઈને થોડું સાક્ષી બની શકાય. તો અહીંયા તો વિવેક કરવો પડે ત્યારે સાક્ષી સુધી પહોંચાય. પણ ફેશન છે, શેમાં રહેવાનું? સાક્ષી ભાવમાં. અને સાક્ષી ભાવમાં રહે એટલે ફરી પાછી આંખો વાંખો ઉપર ચડી જાય. એને શું કહેવાય? એ શેમાં છે? સાક્ષી ભાવમાં રહે છે. એ તો હંમેશા આત્મ સ્થિતિમાં આંખો ચડેલી રહે, એને શું કહે? સાક્ષી ભાવમાં રહે છે. આ ભાવના કરવાની નથી, આ સમજવાની વસ્તુ છે. વિવેક કરી અને નિશ્ચય સુધી પહોંચવાની વસ્તુ છે. માત્ર ભાવના કરવાથી નથી ચાલતું. તો સાક્ષી ભાવ માત્ર સમાધાન નથી. એ સાક્ષી ભાવમાં કેવું થાય? તો કે આ વૃક્ષ દેખાય છે, એનો હું કોણ છું? સાક્ષી છું. આ નદી નાળા પર્વત દેખાય છે, એનો હું સાક્ષી છું. અરે બે, એનાથી કંઈ નહીં મળે. સાક્ષી શેના થવાનું છે? આના સાક્ષી થવાનું છે. દેહનો સાક્ષી છું, મન બુદ્ધિનો સાક્ષી છું. એ સમજવાનું છે. અને એને સમજીને એ નિશ્ચયને ટકાવી રાખવાનો છે. એને કહેવાય કે સાક્ષી જ્ઞાન થયું. હું સાક્ષી ચૈતન્ય છું. આમાં કોઈ ભાવનાને સ્થાન નથી, ભાવુકતાને સ્થાન નથી. આ તો એકદમ ક્લિયર કટ છે. 1 + 1 = 2. ગણિત છે, ચોખ્ખું. આ હું નથી, આ હું છું. આ નથી, આ છું. આ નથી, ભિન્ન છે. ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે. જોવાનું છે, જ્ઞાન છે, નિર્મળ જ્ઞાન છે. એમાં બીજું કંઈ ભાવના આદિને ભેળવવાનું નથી. આ સત્યને જોવાનું છે અને સત્યના નિશ્ચયમાં સ્થિત રહેવાનું છે. અને સાક્ષી રૂપે હું છું એ જ્ઞાન દ્રઢ થાય તો જ પછી અંતે જ્ઞાન થાય કે આ જે સાક્ષી રૂપે હું છું એ સાક્ષી જ કોણ છે? બ્રહ્મ છે. યદેવ સાક્ષી ચૈતન્યમ તદેવ બ્રહ્મ ચૈતન્યમ અહમ બ્રહ્માસ્મિ. આ સમજવાનું છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે, અહમ ક્ષેત્રજ્ઞમ. હું કોણ છું? હું જ ક્ષેત્રજ્ઞ છું. સાક્ષી રૂપે કોણ રહેલ છે? હું જ રહેલો છું. તો સાક્ષી રૂપે કોણ છે? કૃષ્ણ જ છે, પરમાત્મા જ છે. કેટલા આનંદની વાત છે. ક્યાંય દૂર નથી. ક્યાં છે? તો કે હું સ્વરૂપે જ એ રહેલા છે. તો ભગવાનના જ શબ્દો કે ક્ષેત્રજ્ઞમ અપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એટલું જ નહીં, સાથે કહે છે ભગવાન, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ જ્ઞાનમ યત તજ જ્ઞાનમ મતમ મમ. ભગવાન કહે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ વિભાગ પૂર્વકનું જે જ્ઞાન જે છે એ જ્ઞાનને જ હું જ્ઞાન કહું છું. એ જ સાચું જ્ઞાન છે. બીજા બધા જ્ઞાન કેવા છે? તો કે અપરા વિદ્યા છે.
પરાવિદ્યા કહે છે આ જ પરાવિદ્યા છે. તો ભગવાન કહે છે આ જ સાચું જ્ઞાન છે, આ વિવેક જ કરવાનો છે. ભગવાને બુદ્ધિ આપેલી છે, એ બુદ્ધિ શેના માટે આપેલી છે? આ વિવેકને અર્થે આપેલી છે. આ વિવેક કોઈ પશુ પંખી કરી શકતા નથી. આ વિવેક કરવાનું સામર્થ્ય કઈ બુદ્ધિમાં છે? કેવલ માનવ બુદ્ધિમાં છે. અને કેટલું મોટું ભગવાને આ અવસર આપેલો છે કે આ માનવ શરીરની બુદ્ધિ આ વિવેક કરી શકે. શરીર જે ધારણ થયું માનવ શરીર, એ માનવ પોતે જ સમજી શકે કે આ દેહ રૂપે હું નથી, હું દેહથી ભિન્ન છું. બીજા કોઈ દેહમાં, બીજા કોઈ પશુ પંખી આદિ જે શરીરો જે છે એમાં આ વિવેક કરી શકાતો નથી. એટલા માટે ફરીને કહેવામાં આવે કે આ માનવ જન્મ દુર્લભ છે, વારંવાર પ્રાપ્ત થતો નથી. માનવ જન્મ જે પ્રાપ્ત થયો, જે બુદ્ધિ પ્રાપ્ત થઈ, એ બુદ્ધિનો ઉપયોગ આમાં કરવાનો છે. તો ભગવાને અહીંયા આ ઐક્ય ઉપદેશ આપ્યો અને કહ્યું કે સર્વરૂપે વાસ્તવમાં હું જ રહેલો છું. હું જ એક આત્મ સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે, સર્વમાં સાક્ષી ચૈતન્ય રૂપે પ્રગટ થાઉં છું. જ્યારે એક દેહના આધારે ચૈતન્યને જોવામાં આવે તો ત્યારે ચૈતન્યને શું કહેવાય? સાક્ષી ચૈતન્ય. સમસ્ત જગતમાં વ્યાપ્ત એવા ચૈતન્યને એ સ્વરૂપે જ્યારે જોવામાં આવે ત્યારે એને શું કહેવાય? બ્રહ્મ. તો જે સાક્ષી છે એ જ બ્રહ્મ છે. ઘડાના આધારે આકાશને જોઈએ તો એ આકાશનું નામ શું પડે? ઘટાકાશ. અને ઘડાને છોડીને આકાશને જોઈએ તો એનું નામ શું પડે? મહાકાશ. એવી રીતે દેહને સામે રાખી અને ચૈતન્યને જોઈએ તો એનું નામ શું પડે છે? સાક્ષી ચૈતન્ય. અને દેહને છોડી વ્યાપકને સામે રાખીને જોઈએ તો એ જ ચૈતન્યનું નામ શું પડે છે? બ્રહ્મ. અને એટલા માટે અહમ સાક્ષી ચૈતન્ય, એ હું જો કોણ છું? બ્રહ્મ ચૈતન્ય. અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાને અહીંયા આ મહાવાક્યનો ઉપદેશ આપ્યો. સર્વ ક્ષેત્રેષુ, બધામાં, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે કોણ છે? ભગવાન કહે છે હું જ છું. એનો અર્થ એક જ પરમાત્મા સર્વ ક્ષેત્રમાં વ્યાપ્ત છે. બ્રહ્માદિ પીપીલિકા પર્યંત. ભગવાન ભાષ્યકાર કે બ્રહ્માજીથી શરૂ કરી અને પીપીલિકા સુધી. પીપીલિકાનો અર્થ છે કીડી. બરાબર, કેવું સરસ નામ છે. જ્યારે પહેલી વખત સાંભળ્યું તો મને તો આ પીપીલિકા શું હશે? આવું સરસ નામ આપ્યું ને, આટલું મોટું નામ. એટલે ડિક્શનરી ખોલીને જોયું કે પીપીલિકા એટલે શું? તો અર્થ આપ્યો તો કીડી. કીધું ના, પીપીલિકા આટલું મોટું નામ, પેલી વિચારી આટલી અને નામ એનું મોટું છે. તો બ્રહ્માજીથી પ્રારંભ કરી અને કીડી પર્યંત સર્વમાં એક જ ચૈતન્ય છે. માત્ર મનુષ્યને જ નથી જોવાના. સર્વ ક્ષેત્રે શું એટલે માત્ર મનુષ્યના જ દેહમાં નહીં, બીજા બધા પશુ પંખી આદિના દેહ છે એ પણ શું છે? એ પણ ક્ષેત્ર જ છે. દેવી દેવતાઓનો દેહ એ પણ શું છે? ક્ષેત્ર જ છે. બ્રહ્માજીનો દેહ પણ ક્ષેત્ર છે. કીડી મકોડાનો દેહ પણ ક્ષેત્ર છે. તો જે ચૈતન્ય જગત સર્જન કરનાર બ્રહ્માજીના શરીરમાં અભિવ્યક્ત થાય છે, એ જ ચૈતન્ય ક્યાં અભિવ્યક્ત થાય છે? કીડી મકોડાના શરીરમાં પણ એ જ રહેલા છે. ત્યાં પણ કોણ છે? એ જ ક્ષેત્રજ્ઞ કૃષ્ણ પરમાત્મા રહેલા છે. તો સર્વત્ર કોણ છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સર્વત્ર એક બ્રહ્મ જ વ્યાપ્ત છે. તો ક્ષેત્રજ્ઞમ ચ અપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અને આ જે જ્ઞાન જે છે, ભગવાન કહે છે તજ જ્ઞાનમ મતમ મમ. એ જ્ઞાનને જ મારા મતે હું જ્ઞાન માનું છું. બીજું કોઈ જ્ઞાન કે જે હકીકતમાં સંસારથી છોડાવતું નથી,
વિદ્યા કોને કહેવાય? તો કે જે મુક્ત કરે. આ ક્ષેત્રજ્ઞની વિદ્યા જ કેવી છે? સંસારથી મુક્ત કરાવનારી વિદ્યા છે. યા વિદ્યા સા વિમુક્તયે. તો આ જ વિદ્યા વિમુક્તિને અર્થે છે. એટલા માટે ભગવાન કહે છે કે એને જ હું જ્ઞાન સમજું છું. આટલું કર્યા પછી ભગવાન આગળ હવે દર્શાવે છે કે જે મેં ક્ષેત્ર શબ્દનો પ્રયોગ કર્યો, ઇદમ શરીરમ, એને તો ક્ષેત્ર કહ્યું, પણ સાથે સાથે ભગવાન કહેશે કે ક્ષેત્ર શબ્દ જે વાપર્યો એ ક્ષેત્રમાં શું શું આવે, ક્ષેત્રનો વિસ્તાર કેવો છે, એને ભગવાન હવે આગળ દર્શાવવાના છે. ક્ષેત્ર કોને કોને કહેવાય, એમાં શું શું આવે, ભગવાન કહે છે કે એ હું તને હવે બતાવીશ. તો આગળ તો ક્ષેત્ર યાને શરીર દર્શાવ્યું, ત્યાર પછી શું કહ્યું? ક્ષેત્રજ્ઞ દર્શાવ્યો, એ તદ્યો વ્યક્તિ, અને ત્યાર પછી શું દર્શાવ્યું? ક્ષેત્રજ્ઞ સ્વરૂપે હું જ રહેલો છું. અહીંયા સાધુ સંન્યાસીઓ વિનોદ કરતા હોય છે કે ભગવાન શું કહે છે? ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ મને જાણ, ચા અપી મામ વિદ્ધિ. ચા રૂપે પણ મને. ચા બધાને બહુ પ્રિય હોય ને, પાછા સંતો ઠંડીમાં રહેતા હોય એટલે ચા બહુ સારી લાગે, એટલે ચા મળે તો એમ શું થાય કે ક્ષેત્રજ્ઞ મળી ગયા, એમ જાણે પરમાત્મા મળી ગયા. તો વિનોદ કરતા હોય કે ક્ષેત્રજ્ઞ રૂપે મને જાણ, અને ચા અપી, ચા રૂપે પણ મને જાણ. બીજા મહાત્મા કે ના, ભગવાન તો શું કહે છે કે ક્ષેત્રજ્ઞ હું છું અને ચા પી. ક્ષેત્રજ્ઞ ચા પી મામ વિદ્ધિ, તો કે ચા પી ત્યારે શું સમજાશે? હું ક્ષેત્રજ્ઞ છું એ સમજાશે, નહીં તો સમજાશે નહીં, ઊંઘ આવશે. આ સંતોનો વિનોદ છે. બીજો શું વિનોદ હોય? શાસ્ત્રના શબ્દોને લઈને એ વિનોદ કરે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.